તો આપણે બનાવશું ઠંડા ઠંડા અને મસ્ત પૌષ્ટિક એવા દૂધ બનાવશું. તો બની ગયું છે આપણે ઠંડુ ઠંડુ સરસ મજાનું પૌષ્ટિક એવું દૂધ. તો ચાલો બનાવી નાખીએ. દૂધ વિટામિન એ અને સી અને પ્રોટીનથી ભરપૂર. તો બની ગયું છે આપણે ઠંડુ દૂધ. તો બનાવી નાખીએ. તો સો હે એવરીવન, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે મારા કિચનમાં. તો એક બાઉલ લઈ લીધું છે, એમાં મેં એ ફૂલ ફેટ ક્રીમ દૂધવાળું લઈ લીધું છે, ક્રીમવાળું. અને થોડુંક એવું દૂધ મેં વાટકામાં લઈ લીધું છે. બીજું બધું દૂધ મેં બાઉલમાં નાખી દીધું હતું. તો અહીં ગેસ ચાલુ કરી આપણે દૂધને ઉકાળી લેશું. તો સારું એવું ઉકાળી લેવાનું છે દૂધને, એટલે બહુ ઘટ્ટ નથી થવા દેવાનું અને ઉકાળી લેવાનું છે. તો મૂકી દીધું છે આપણે દૂધને ગરમ થવા. તો આ બાજુ બધું આપણે તૈયારી કરી લઈએ. દૂધ ગરમ થાય એટલે વચ્ચે વચ્ચે ચલાવતા જાઉં દૂધને અને બધી વસ્તુ તૈયાર કરતા જઈશું. તો હું અહીંયા રાતે બદામ પલાળી દીધી હતી. તો બદામની સાલ ઉખડી જાય એવી બદામ પલળી ગઈ છે. અને બદામ આમ તો ગરમ હોય છે, પણ પલ્યા પછી એની તાસીર ઠંડી થઈ જાય છે. એટલે બદામ આમ બાળકો માટે વધારે સારી છે. અને બદામ પલાળીને ખાવાથી અને એના બધા ગુણધર્મો બદામમાં આવી જાય છે અને ગરમ પણ નથી પડતી. અહીંયા મેં લઈ લીધા હતા ખસખસના બી, તેને પણ મેં પલાળી દીધા હતા. ખસખસના બી ઉનાળા માટે બહુ સારા હોય છે, ઠંડક પ્રદાન કરે એવા જ હોય છે. અહીંયા મેં લઈ લીધા છે એકદમ રસદાર ખજૂર લઈ લીધા છે. તો અહીંયા ખજૂર ઘણા બધા છે, તો બધામાં મારે નાખી દેવાના છે, કેમ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. એટલે મેં બધાએ ખજૂર નાખી દીધા છે આમાં. એકદમ રસદાર અને પોચા એવા ખજૂર છે બધાય. તો ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લઈશ અને પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી નાખશું. તો બધા ઠળિયાને આપણે કાઢી લઈશું. તો અહીંયા બધા ઠળિયા હું ધીમે ધીમે કાઢી લઈશ. અને ખજૂર એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે અને સરસ હોય છે, અને લોહીમાં પણ વધારો કરે છે અને સરસ હોય છે. અને ખજૂર ખાવાથી આપણા હાડકાં મજબૂત થાય છે અને આપણને તબિયત સારી રહેશે. તો અહીંયા મિક્સર જાર લઈ લીધો છે, તે મેં સાલું ખેડેલા બધાય બદામના દાણા નાખી દીધા છે. પછી નાખીશ હું એમાં પાણી કાઢીને ખસખસના બી નાખીશ, કેમ કે મારે અહીંયા દૂધનો ઉપયોગ કરવાનો છે, પાણીનો ઉપયોગ કરવાનો નથી. એટલે પાણી મેં બધું કાઢી લીધું છે. અને પછી નાખ્યા છે મેં અહીંયા ખસખસના બી અને ઠળિયા કાઢેલા બદામ ખજૂર બધા નાખી દીધા છે. તો અને મિક્સર જારમાં આપણે બનીને થોડુંક નાખશું દૂધ, અને પછી મિક્સરનું ઢાંકણું બંધ કરી અને જારમાં બધું એકદમ મસ્ત ક્રશ કરી નાખશું. તો અહીંયા જારમાં ક્રશ કરી નાખ્યું છે મેં. અને નાખશું હવે આપણે પછી નાખશું આપણે દૂધમાં. અહીંયા પહેલું મેં વાટકામાં દૂધ રાખ્યું હતું, એમાં નાખશું આપણે આઈસ્ક્રીમનો પાવડર નાખીશું. તો એને સારી રીતે હલાવી નાખશું. દૂધનો પાવડર નાખીને અને સારી રીતે હલાવી નાખશું. અને કે ગુઠલીઓ ન રહે એ રીતે સારી રીતે હલાવીને આપણે દૂધમાં નાખવાનો છે. અહીંયા દૂધ મારે ઉકળી ગયું છે અને સરસ એવું ગરમ થઈ ગયું છે, ઘાટું થવા માંડ્યું છે એવું ગરમ થઈ ગયું છે. તો નાખીશું આપણે પાવડરવાળું દૂધ. તો આપણે દૂધને નાખી દઈએ અને દૂધમાં પાવડરવાળું નાખીને હલાવતા જઈશું. એકદમ મસ્ત હલાવી નાખશું. અને પછી આપણે ખજૂરનું બધું મિક્સર તૈયાર કરેલું છે એ નાખવાનું છે. તો અહીંયા એકદમ મસ્ત હલી ગયું છે, બધું દૂધ સરસ થઈ ગયું છે, એકદમ ખાટું થઈ ગયું છે. અને પછી આપણે હવે નાખીશું થોડીક વાર હલાવી અને ખજૂરનો પાવડર બધું તૈયાર કરેલું છે એ નાખી દેવું. એનું ખસખસ અને બદામ આવવાથી તો એકદમ મસ્ત ઠંડકદાયક શરબત થાય છે તૈયાર. અને ઉનાળા માટે મસ્ત ઠંડુ એવું શરબત તૈયાર છે, કેમ કે ઉનાળા માટે ઠંડુ ઠંડુ પીવાની બહુ મજા આવે છે અને શરીર માટે પણ પૌષ્ટિક હોય છે, લાભદાયી હોય છે. ખજૂર તો એકદમ સારો હોય છે. અને ખજૂર ખાવાથી રોજ 2 પેસી ખજૂર ખાવાથી શરીરને શક્તિ મળે છે. એટલે ખજૂર તો એકદમ મસ્ત શરીર માટે લાભદાયક છે. તો આપણે એનું તૈયાર કરીશું દૂધ. તો અહીંયા મેં બધું ખજૂરની પેસ્ટ નાખી દીધી છે અને સારી રીતે હલાવી લીધી છે, કેમ કે હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને ઘડીક હલાવશું. પછી નાખશું આપણે બેઝિક સીડ્સ, તકમરિયા,
ઘણા એને તકમલંદા પણ કહે છે. એટલે નાખશું આપણે તકમરિયા. તો એને મેં રાતે પલાળી દીધા હતા તકમરિયાને. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીને, જો ખાટું થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને ઘડીક હલાવશું આપણે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઉપરથી નાખશું આપણે એને કાજુ અને બદામનું કતરણ કરેલું હતું, ચિપ્સ કરેલી હતી નાખી દીધી છે અને બધું મસ્ત રીતે ભેળવી દઈશું. તો એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર છે દૂધ. તો શરબત છે ઠંડકનું માટેનું, ઉનાળા માટે ઠંડુ ઠંડુ શરબત છે. તો ઘણા પણ તમે લોકો પણ બનાવી શકો છો અને પી શકો છો. કેવું લાગ્યું મને આ શરબત તો કમેન્ટમાં કહેજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો. તો આપણે જો નીચે ઉતારી લીધું છે અને એક બાઉલમાં ઠંડુ થવાનું મૂકી દઈશું. થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તો મૂકી દઈશું આપણે એને. થોડોક વાર રહીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થાય એટલે. અને ઘડીક અહીંયા હલાવશું એટલે આપણે એને દૂધ ઠંડુ થઈ જાય. પછી આપણે મૂકીશું ફ્રીજમાં ઠંડુ થવા માટે અને ઠંડુ ઠંડુ પીવાની મજા આવે છે. તો અહીંયા મેં તકમરિયા નાખી દીધા છે. તકમરિયા નાખીને ઘડીક હલાવશું આપણે. હલાવીને ઠંડુ થાય એટલે આપણે મૂકી દઈશું એને ફ્રીજમાં. તો અહીંયા ઠંડુ ઠંડુ દૂધ તૈયાર છે મારું. કેવું લાગ્યું તમને દૂધ? તમે પણ બનાવીને પીજો એકવાર, બહુ મસ્ત લાગે છે. અને તમે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો. મેં ખાંડ નાખી નથી. ખાંડ નાખવાથી મસ્ત ટેસ્ટી લાગે છે અને મેં તો નાખી નથી ખાંડ, કેમ કે ખજૂરનું પ્રમાણ વધારે હતું એટલે ખાંડ નાખી નથી મેં. તો અહીંયા તૈયાર છે મારે ઠંડુ ઠંડુ એકદમ મસ્ત દૂધ. તો આપણે એને સર્વ કરી લઈએ. એકદમ મસ્ત ઠંડુ ઠંડુ અને ઘાટું એવું બની ગયું છે, આઈસ્ક્રીમ જેવું દૂધ બની ગયું છે. તો આપણે એને સર્વ કરી લઈએ ગ્લાસમાં. તો અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે. એમાં આપણે ગ્લાસમાં દૂધ સર્વ કરી અને ઉપરથી મેં પિસ્તાની ચિપ્સ મૂકી દીધી હતી, કટિંગ કરેલી હતી પિસ્તાની, તે મૂકી દીધી હતી. તો ચાલો બધાય દૂધ પીવા. કેવું લાગ્યું તમને દૂધ કમેન્ટમાં કહેજો. તો અહીંયા હું ઉપરથી પિસ્તાની કટિંગ કરેલું નાખું છું. તૈયાર છે આપણું દૂધ. તો ચાલો દૂધ પીવા.